ફેક આઈડીથી સરકારી નોકરીની લાલચ. વલસાડમાં ₹1.15 લાખની ઠગાઈ કરનાર આરોપી દાહોદથી ઝડપાયો. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી સરકારી નોકરી આપવાની લાલચ આપી ₹1.15 લાખની ઠગાઈ કરનાર એક આરોપીનો દાહોદ સબ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા કબજો મેળવ્યો. આ ગુનાની તપાસ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા અને ડીવાયએસપી એ.કે. વર્માના માર્ગદર્શન હેઠળ પીઆઈ ભાવિક જીતિયાની આગેવાનીમાં સાયબર ક્રાઇમની ટીમ કરી રહી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ ડોક્ટર રાજીવ મહેતા ના નામથી ઇન્સ્ટાગ્રામ ઉપર એક ફેક આઈડી બનાવ્યું હતું. આ ફેક આઈડી દ્વારા આરોપીએ પોતાની સરકારી અધિકારી તરીકે ઓળખ આપી હતી અને ફરિયાદીઓને નોકરી આપવાની લાલચ આપી હતી. તેણે ક્યુઆર કોડ દ્વારા ફરિયાદીઓ પાસેથી કુલ ₹1,15,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરી હતી. જે હકીકત ટેકનિકલ તપાસના આધારે આરોપીની ઓળખ હાર્દિક જયેશભાઈ આલપ્રા ઉંમર 40 વર્ષ તરીકે થઈ હતી. તે મૂળ અમરેલી જિલ્લાના બગસરાનો રહેવાસી છે અને હાલ સુરતના અમરોલી વિસ્તારમાં રહે છે. આરોપી દાહોદ સાયબર ક્રાઇમના અન્ય એક ગુનામાં પકડાયેલ હોવાથી તે સમયે દાહોદ સબજેલમાં કેદ હતો. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે કોર્ટના ટ્રાન્સફર વોરંટ હેઠળ તેનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.